મિત્રો, ફેસબુકથી વાતો કરતાં કરતાં પ્રેમમાં પડેલા કપલની આ સત્ય ઘટના સાંભળીને તમે પણ રડી પડશો. મિત્રો, આ વાત એક સત્ય ઘટના પર આધારિત છે, પરંતુ તેમની ગોપનીયતા માટે માત્ર પાત્રોના નામ બદલી નાખવામાં આવ્યા છે. પરંતુ મિત્રો, આ એક લવ સ્ટોરી છે જે વાંચીને કદાચ તમે પણ રડી પડશો. તો તે વાત જાણવા માટે આખો લેખ જરૂર સાંભળો. મિત્રો, અત્યારે ટેકનોલોજી યુગ આવ્યો છે, એટલે પ્રેમ સંબંધો પણ થોડા ટેકનિકલ થવા લાગ્યા છે. તો એવી જ રીતે આ ઘટનામાં બે પાત્ર હોય છે, ચિંતન અને અપેક્ષા. તે બંને ફેસબુકમાંથી ફ્રેન્ડ બને છે. ચિંતન બરોડામાં રહેતો હતો, જ્યારે અપેક્ષા કચ્છમાં રહેતી હતી. બંને એકબીજાને ક્યારેય રૂબરૂ જોયા કે મળ્યા પણ ન હતા. તેમ છતાં બંને ફેસબુક પર ખૂબ જ સારા મિત્રો બની ગયા હતા અને વાતોમાં બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે. જોતજોતામાં તેમનો પ્રેમ ખૂબ જ ગાઢ થઈ ગયો અને તેઓ એકબીજા વગર રહી નહીં શકે તેવી પરિસ્થિતિ આવી ગઈ. પરંતુ તેઓ બંનેએ કંઈક અલગ જ કરવાનું વિચાર્યું અને નક્કી કર્યું કે આપણે બંને ત્યારે જ મળીશું જ્યારે એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ જઈએ. ત્યારબાદ તેઓ ખૂબ પ્રેમભરી વાતો કરતા તેમજ બંને લગ્નને લઈને અવનવા સપનાઓ પણ જોવા લાગ્યા હતા. પણ પ્રેમભરી વાતોમાં અચાનક જ તેમની વચ્ચે એવી વાતો પણ થાય છે કે જેના કારણે બંને વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડો થવા લાગે છે. જે બંને એકબીજા સાથે વાતો કર્યા વગર રહી ન શકતા, તે બંનેએ હવે વાતો કરવાનું પણ બંધ કરી દીધું હતું. પરંતુ મિત્રો, અપેક્ષાને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો. તે એક પ્રેમ કથા વાંચી રહી હતી અને તેમાં આવ્યું કે જે લોકો દુનિયામાં કંઈક અલગ કરવા જતા હોય છે, તેની પરીક્ષા ભગવાન અવશ્ય લેતા હોય છે. આ વાંચીને અપેક્ષાને રિયલાઇઝ થયું કે ભગવાન તેની અને ચિંતનના પ્રેમની પરીક્ષા લઈ રહ્યા હતા અને તેણે ચિંતનને મેસેજ કર્યો. ત્યારે ચિંતનથી પણ રહેવાયું નહીં અને તેને અપેક્ષાને ફોન કર્યો. ત્યારે બંનેએ એકબીજાની ભૂલને સમજી અને માફી માગી અને ફરીથી બંને વચ્ચે પહેલાં જેટલો જ પ્રેમ થઈ ગયો અને આ વખતે એમણે લગ્નનો નિર્ણય લઈ લીધો, જેમાં ચિંતનના ઘરે આ લગ્ન માટેની પરવાનગી મળી ગઈ. જ્યારે અપેક્ષાના માતા પિતાએ આ લગ્નને મંજૂરી આપી નહીં. એટલું જ નહીં મિત્રો, અપેક્ષાના માતા પિતા એવું વિચારે છે કે આ રીતે ફોન પર પ્રેમ ન થઈ શકે અને તે લોકો પણ અજાણ્યા હોય તેવા ઘરે તે પોતાની દીકરીના લગ્ન કઈ રીતે કરે. અને તે ઉલટાના અપેક્ષાને પણ ખૂબ ખીજાય છે અને તેની પાસેથી ફોન પણ લઈ લેવામાં આવે છે તેમજ તેને ઘરેથી બહાર જવાની મનાઈ કરી દીધી. હવે અપેક્ષાને પોતાના ઘરમાં કેદી જેવું ફીલ થવા લાગ્યું. પરંતુ આવું કેટલા દિવસ સુધી ચાલે? આખરે અપેક્ષાની કોલેજની પરીક્ષા શરૂ થવાને કારણે તેના પિતાએ
તેને પરીક્ષા આપવા માટે બહાર જવાની પરવાનગી આપી અને અપેક્ષા પણ છેલ્લું પેપર આપ્યા બાદ ચિંતન સાથે ભાગી ગઈ. ચિંતન અને અપેક્ષાએ લવ મેરેજ કરીને પોતાની નવી જિંદગી શરૂઆત કરી. ચિંતનનું પરિવાર પણ તેમના લગ્ન બાદ ખુશ હતું અને તેઓ બંને પણ એકબીજા સાથે પ્રેમથી જીવન ગાળતા હતા. તેઓમાં અપેક્ષા ગર્ભવતી બને છે. અપેક્ષાના સાસુ તેમજ ચિંતનનું આખું પરિવાર અપેક્ષાનું ખૂબ ધ્યાન રાખતા. તેમ છતાં પણ અપેક્ષાને આ સમય દરમિયાન તેની માતાની યાદ આવતી અને તેણે આ વાત ચિંતન અને તેની સાસુને જણાવી અને કહ્યું કે તમે મારા ગર્ભવતી હોવાના સમાચાર મારા પિતાને આપો. એ ખુશ થઈ જશે. અને ચિંતન અપેક્ષાના પિતાને ફોન કરીને જણાવે છે કે અપેક્ષા ગર્ભવતી છે. આ સાંભળી અપેક્ષાના પિતા ખૂબ જ ખુશ થઈ જાય છે, કારણ કે આખરે અપેક્ષા તેમની એકની એક લાડકી દીકરી હતી અને ખરેખર એ દિવસ પણ આવી ગયો કે બંને પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું અને અપેક્ષાના જીવનમાં જે વાતની ખોટ ચાલતી હતી તે પણ હવે પૂરી થઈ ગઈ. થોડા સમય બાદ અપેક્ષા એક લક્ષ્મી સ્વરૂપે પરી જેવી દીકરીને જન્મ આપે છે અને બંને પરિવારોમાં દીકરીનો જન્મ થવાથી ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. ત્યારબાદ ચિંતન પોતાની પચાસની નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરે છે. તે ખૂબ મહેનત કરે છે અને તેની મહેનત આખરે રંગ પણ લાવે છે અને તે ખૂબ પૈસા કમાવા લાગે છે અને તેનું પરિવાર ખૂબ જ જાહોજલાલી તેમજ સુખીપૂર્વક જીવન જીવવા લાગે છે. પરંતુ અચાનક જ તેનો ખરાબ સમય શરૂ થઈ જાય છે. એક વેપારીના કારણે તેનો ધંધો ઠપ થઈ જાય છે. તે ખૂબ મહેનત કરે છે, પરંતુ તે આ પરિસ્થિતિમાં વધારે ને વધારે ફસાતો જાય છે અને તેથી તેની માથે દેવું થતું જાય છે. ઘરમાં પૈસા ન હોવાને કારણે તેની અને અપેક્ષા વચ્ચે પણ ઝઘડો થવા લાગ્યો, કારણ કે અત્યાર સુધી ચિંતનને એ જ કર્યું હતું જે અપેક્ષાએ કહ્યું હોય, મતલબ દર રજાના દિવસે મોંઘી હોટલમાં જમવા જવું, બહાર જવું વગેરે. એક ભવ્ય જીવનમાંથી એકદમ સાદું જીવન આવી ગયું, જેના કારણે બંને વચ્ચે ઝઘડાઓ ખૂબ વધવા લાગ્યા અને બંને આ ઝઘડાઓથી ખૂબ પરેશાન રહેવા લાગે છે. એક દિવસ અપેક્ષાએ કંટાળીને અને ચિંતનને સબક શીખવવા માટે એક ઝેરી દવા પીધી અને ચિંતનને ફોન કરે છે અને કહે છે કે ચિંતન, મેં દવા પી લીધી છે, હવે મારે જીવવું નથી, હું આ જિંદગીથી કંટાળી ગઈ છું. આટલું કહી ફોન મૂકી દે છે, પણ પછીની પીડા જે શરીરમાં થાય છે એ અપેક્ષા સહી નથી શકતી. એક વાર નહીં પણ 100 વાર જીવતા જીવત મરે એવી પરિસ્થિતિ થાય છે અને આ બાજુ ચિંતન તરત જ ઘરે આવે છે અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. ચિંતન અને તેનું પરિવાર દવાની સાથે સાથે અનેક દુઆઓ પણ કરે છે, પરંતુ અપેક્ષા પોતાનો જીવ ખોઈ બેસે છે. આ રીતે આ વાતનો એક કરુણ અંત આવે છે. મિત્રો, આ વાત પરથી આજના યુવાનો
તેમજ પતિ પત્નીઓ માટે એ સંદેશ મળે છે કે જીવનમાં પ્રેમ કરતાં પૈસો ક્યારેય મોટો હોતો નથી. જીવનમાં આવા સંકટ સમયે એક પત્નીએ પોતાના પતિનો સહારો થઈને ઊભા રહેવું જોઈએ, નહીં કે આ રીતે ખોટા પગલાં ભરવા અને પૈસાને મહત્ત્વ આપવાને બદલે પ્રેમને વધારે મહત્ત્વ આપવો જોઈએ. આ વાર્તા સાંભળતા દરેક વ્યક્તિને વિનંતી કે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને દરેક જોડે આ વાર્તા શેર કરજો. ધન્યવાદ મિત્રો. અહીંયા સુધી આવ્યા છો તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો.